વરસાદનું અનુમાન છે। આગામી 2 દિવસ પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજે અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે, તો વાવ, થરાદ અને બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આજે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે। જો કે છેલ્લા 1 કલાકથી અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડી ચૂક્યું છે। અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે। 11 ઓગસ્ટે અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે। મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે, તો પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની સંભાવના છે। રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે। आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग अरावली और महीसागर डिस्ट्रिक्ट के लिए है, और इसके साथ ही हेवी रेनफॉल की वार्निंग बनासकांठा, वाव, थराद, इसके साथ ही दाहोद और पंचमहाल डिस्ट्रिक्ट के लिए है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है, और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग, और कल के लिए हेवी रेनफॉल की वार्निंग, और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। તો મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ પડ્યો છે। જિલ્લાના લુણાવાડા તેમજ સંતરામપુરમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે। જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। છેલ્લા 1 કલાકથી ખાનપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। વરસાદને લઈ ચોમાસુ પાકને નવજીવન મળી રહ્યું છે। તો અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। રિવરફ્રન્ટ, વાસણા, પાલડીમાં વરસાદ, સરખેજ, એસજી હાઈવે, પ્રહલાદનગર અને બોપલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। અમદાવાદીઓને બફારાથી મુક્તિ મળી છે। ઉકળાટ વચ્ચે ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે। તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું શરૂ થયું છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, તો કેટલાક જગ્યાએ વરસાદી ઝાપટું પડ્યું છે। રિવરફ્રન્ટ, વાસણા, પાલડી વિસ્તારમાં વરસાદ। અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વેધર વિભાગે એક અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરની અંદર હળવોથી ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે। જોઈ શકાય દૃશ્યોની અંદર કે જે રીતે જ્યાં ઊભો છું, અમદાવાદ શહેરના જે રિવરફ્રન્ટ પર ઊભો છું, રિવરફ્રન્ટ દ્રશ્યો જોઈ શકાય છે કે કેવું એકદમ આહલાદક વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। સતત છેલ્લા ઘણા સમયથી ઝરમર વરસાદ છે તે હાલ અહીં નોંધાઈ રહ્યો છે। વેધર વિભાગે પણ જે આગાહી કરી છે કે ગુજરાતમાં હાલ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ છે તે રહેશે। તો સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાનો પણ જે અનુમાન છે તે લગાડવામાં આવ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના પણ અનેક જે જિલ્લાઓ છે તેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, અને સાથે જ યલો એલર્ટ પણ અપાયું છે। તો વેધર વિભાગે અનુમાન પણ લગાડ્યું છે કે અમદાવાદ શહેરમાં ધીમો અને સામાન્ય વરસાદ અને ઝરમર વરસાદ છે તે રહેવાની શક્યતાઓ છે। અને ખાસ કરીને જે રીતે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ ફરી વખત જોવા મળી રહ્યો છે, ત્યારે જે વરસાદનો વિરામ હતો એ વિરામ બાદ ફરી વખત અમદાવાદ શહેરમાં વરસાદ છે તેની શરૂઆત થઈ છે। અને જે ઝરમર વરસાદ થઈ રહ્યો છે અને જે ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જે સતત ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અમદાવાદીઓને, જે બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો, તેમાં સંપૂર્ણપણે રાહત છે તે અમદાવાદીઓને હાલ મળી રહી છે। તે ચોક્કસ કહી શકાય કે બપોર બાદ એકદમ વાતાવરણમાં છે અમદાવાદ શહેરમાં ચેન્જીસ જોવા મળી રહ્યો છે, અને ઝરમર ધીમી ધારે વરસાદ છે અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો છે તેમાં હાલ નોંધાઈ રહ્યો છે। અને હજુ પણ અનુમાન છે કે આવનારા સમયમાં પણ આ જ પ્રકારનું માહોલ છે તે અમદાવાદ અને અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે તેમાં રહેશે। અને સાથે જ 4 સિસ્ટમ સક્રિય હોવાને કારણે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં છે તે યલો અને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદના બાકી વિસ્તારોમાં કેવો માહોલ છે એ જોવા માટે જઈશું। સહયોગી પ્રીતિ તિવારી મારી સાથે જોડાયા છે। પ્રીતિ, અમદાવાદના પ્રહલાદનગરમાં કેવો વરસાદી માહોલ જોઈ રહ્યા છો આપ? બિલકુલ પંકજ, છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો। અમદાવાદમાં વરસાદે વિરામ લીધો હતો, અને જેના કારણે બફારાનો અનુભવ થઈ રહ્યો હતો। આજે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। પ્રહલાદનગર આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, પરંતુ બફારા અને ગરમીથી રાહત મળી છે।
પંકજ, આપને જણાવી દઉં કે 4 જેટલી સિસ્ટમ છે જે સક્રિય થવાના કારણે હવે ફરી એકવાર રાજ્યમાં વરસાદના જે મંડાણ છે તે થઈ રહ્યા છે. હજુ પણ આગામી 2 દિવસ વરસાદ રહે તેવા પ્રકારની સંભાવના છે. ભારે કે અતિભારે વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી નથી કરવામાં આવી. છૂટો છવાયો મધ્યમથી હળવો વરસાદ રહે તેવા પ્રકારની શક્યતા છે. આપને અમદાવાદની સ્થિતિનું જો સમીક્ષણ કરું તો અમદાવાદમાં એસજી હાઈવે આ ઉપરાંત પ્રહલાદનગર સાથે આસપાસના મકરબા સહિતના જે વિસ્તારો છે એટલે કે પશ્ચિમી વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસ આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તેવા પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે રાજ્યના અન્ય જિલ્લાઓની જો વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારે વરસાદ રહે તેવા પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ આ વખતે સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે ભારે કે અતિ ભારે વરસાદ નહીં પડે. હજુ પણ 2 દિવસ છે કે જ્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને વરસાદ પ્રભાવિત કરી શકે છે. જી પ્રીતિ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં પણ હળવો વરસાદ શરૂ થયો છે. છેલ્લા 1 કલાકથી વરસાદ અહીંયા પડી રહ્યો છે. તો એસજી હાઈવે, સરખેજ અને બોપલ સહિતના વિસ્તારોમાં પણ હળવો વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. આંબલી, બોપલ, ઘુમા, સિંધુ ભવન, આઈઆઈએમ અને શ્યામલ સહિતના જે વિસ્તારો છે આ પશ્ચિમી વિસ્તારો છે જેમાં વરસાદ પડી રહ્યો છે. ઝરમર વરસાદને કારણે બફારાથી, ગરમીથી લોકોને રાહત મળી છે. વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 4 સિસ્ટમની સક્રિયતાની અસર છે તે જોવા મળી રહી છે. અમદાવાદ શહેર પણ તેમાંથી બાકાત નથી. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આમ અમદાવાદ શહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો. મહત્વની વાત છે કે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. આજે અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ખાસ કરીને કહી શકાય કે સામાન્ય વરસાદ જે રહેશે તેની અસર હાલ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં બફારો અને ગરમી સૌથી વધારે હતા, પરંતુ હવે આજે જે પ્રકારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે તેને કારણે ક્યાંક ને ક્યાંક રાહત અનુભવાઈ છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાત. આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. વલસાડના તિથલ રોડ, હાલાર રોડ, આઝાદ ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ શરૂ થયો છે. અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ પડી રહ્યો છે. તો વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવો વરસાદ છે. વલસાડ અને વાપીમાં સવારથી જ મેઘમંડાણ થયા છે. વાપીવાસીઓ બ્રેડ ખાતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે બ્રેડમાંથી નીકળી છે માખી. અગ્નિ બેકરીની બ્રેડમાંથી માખી નીકળી છે. બ્રેડના પેકેટમાં માખી દેખાતા ગ્રાહકને કડવો અનુભવ થયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યું. વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગ્નિ બેકરીમાં હાથ ધરી હતી તપાસ અને બેકરીમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ પણ લીધા. જો કે બ્રેડમાંથી માખી નીકળતા અગ્નિ બેકરીના ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આગળની તપાસ હાથ ધરી હતી. તો વાપીની અગ્નિ બેકરી જ્યાં બ્રેડમાંથી માખી નીકળી છે, વધુ માહિતી મેળવીએ. વલસાડથી સંવાદદાતા ભરત સિવાઠેર જોડાયા છે. ભરત, આજે બેકરીમાં જે બ્રેડ વેચાતું હતું એમાંથી માખી નીકળી છે, ત્યારે તપાસ શું કરવામાં આવી? કોઈ દંડ થયો છે કે પછી કોઈ સીલિંગની કાર્યવાહી થઈ છે? બિલકુલ પંકજ છે. વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ ઘટના બહાર આવતા જ અગ્નિ બેકરીની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે ને
જે ખાદ્ય સામગ્રી અગ્નિ બેકરીમાંથી વેચવામાં આવે છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આગામી એ સેમ્પલના રિપોર્ટ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આપને જણાવી દઈએ કે અગ્નિ બેકરી છે એ વાપીમાં જાણીતું નામ છે. આ બેકરીમાંથી મોટાભાગના લોકો છે અહીંયા આગળથી છે ખરીદી કરતા હોય છે. જોકે અગ્નિ બેકરીની બ્રેડમાંથી જ્યારે માખી નીકળી છે ત્યારે તેની ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ગ્રાહકને કડવો અનુભવ થતા ગ્રાહકે છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. આથી વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અગ્નિ બેકરીમાં તપાસ હાથ ધરી હતી અને ફૂડના સેમ્પલ લઈ અને આગામી જે રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ જે રીતે જાણીતા નામ એવી અગ્નિ બેકરીમાંથી બ્રેડમાંથી માખી નીકળતા હવે મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જી ભરત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વડોદરામાં સિટી બસ સ્ટેશન બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો. ખુલ્લેઆમ દારૂની મહેફિલ જામી હતી. રિક્ષામાં નબીરાઓએ દારૂના ઘૂંટડા માર્યા. વિડીયોમાં બાળક પણ બીડી પીતો જોવા મળ્યો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે જ દારૂ પાર્ટી જામી. પોલીસ સ્ટેશન સામે હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ નથી દેખાઈ રહ્યો. અહીંયા પોલીસની કામગીરી સામે જ સવાલ ઉઠી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો કે રિક્ષામાં કઈ રીતે અસામાજિક તત્વો મહેફિલ માણી રહ્યા છે. અહીંયા સિટી બસ સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, સંસ્કારી નગરીમાં આ કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? બિલકુલ પંકજ, આ દ્રશ્યો જે છે તે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો છે. સિટી બસ સ્ટેશન જે છે તે શરૂઆતથી જ અસામાજિક તત્વોનો અડ્ડો રહ્યો છે અને તેનો જીવતો જાગતો પુરાવો જે છે તે ભૂતકાળમાં પણ સામે આવ્યો છે ને અત્યારે પણ સામે આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે જે જગ્યાએ દારૂની મહેફિલ ચાલી રહી છે રિક્ષામાં, ત્યાં સિટી બસના સંચાલકો બેસે છે અને તેની બિલકુલ સામે જ જે છે તે સયાજીગંજ પોલીસ સ્ટેશન આવેલું છે. પરંતુ સિટી બસના સંચાલકોને કે સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને આ અસામાજિક તત્વો દેખાતા નથી. અસામાજિક તત્વોની વાત કરવામાં આવે તો આ પ્રકારની મહેફિલ મારવામાં આવે છે અને ત્યારબાદ ચોર લૂંટારુઓ પણ જે છે તેમના માટે આ સિટી બસ સ્ટેશન જે છે તે સેફ ઝોન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં જ્યારે ત્યાં સિટી બસ સ્ટેશન સક્રિય હતું, ત્યાંથી બસોની અવરજવર ચાલુ હતી, ત્યારે કેટલાક મુસાફરો જે છે તે આ અસામાજિક તત્વોનો ભોગ બન્યા છે. પરંતુ ભૂતકાળમાં પણ સિટી બસના સંચાલકોએ કે સયાજીગંજ પોલીસે કોઈ પણ દાખલો બેસે તેવી કાર્યવાહી કરી નથી. એના કારણે આ જે અસામાજિક તત્વો છે તેઓ બેફામ બન્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુલ્લેઆમ જે છે તે તેમના દ્વારા દારૂની મહેફિલ મારવામાં આવી રહી છે. નાના નાના બાળકો છે તેમને પણ નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર જે છે તે રચવામાં આવી રહ્યું છે. પંકજ. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને હવે વાત રેગિંગે લીધેલા એક ભોગની. સુરતમાં રેગિંગ બાદ તબીબના આપઘાતનો જે મામલો સામે આવ્યો હતો, સિવિલ હોસ્પિટલના ડીનનું સમગ્ર મામલે નિવેદન આવ્યું છે. તપાસમાં રેગિંગની ઘટના સામે આવી છે તેવું ડીને કહ્યું છે. 4 રેસિડન્ટ ડોક્ટરો સામે એફઆઈઆર નોંધાશે. એફઆઈઆર બાદ ડોક્ટરો સામે વધુ કાર્યવાહી થશે. રેગિંગને રોકવા માટે તપાસ કમિટીને સૂચના પણ આપવામાં આવી છે. સામાન્યતઃ આ રેગિંગની ઘટના જે હોય છે એની અંદર યુઝ્યુઅલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ખાલી એક સબમિટ કરવાનો હોય છે પોલીસ સ્ટેશનમાં. ત્યારબાદ પોલીસ તે અંગેની આગળની કાર્યવાહી કરતી હોય છે. હાલના તબક્કે સંસ્થાગત જે કંઈ નિયમ મુજબ કામગીરી અત્રે છે એલાઉડ એ મુજબ એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય મુજબ કામગીરી કરવાની રહે છે. એ કામગીરી કરવામાં આવી. माइक्रो डिपार्टमेंट के जितने भी रेसिडेंट्स हैं, जितने भी सीनियर रेसिडेंट हैं, सर्वेंट्स हैं, टेक्नीशियंस हैं, फैमिली उनके फैकल्टी मेंबर्स हैं, जितने भी लोग माइक्रो में हैं, सबका 1-to-1 इंट्रोगेशन किया है. आज के दिन में एफआईआर हो जाएगा. इसके आगे पुलिस जो कार्यवाही करेगी वो अपनी करती रहेगी और हमारे जो शोकोज नोटिस दिए हैं उसके जवाब आएंगे. उसके हिसाब से हम नेक्स्ट मीटिंग भी बुलाएंगे और फैकल्टीज के जो जवाब आते हैं उसके हिसाब से आगे की कार्यवाही करेंगे. સુરતમાં રેગિંગ બાદ તબીબનો આપઘાત. રેગિંગની આ ઘટનાને લઈને સરકાર એક્શનમાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીની રચના પણ કરાઈ છે. કોલેજમાં જ રહીને કમિટી રિપોર્ટ આપશે. મૃતકને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાશે. સિનિયર તબીબો ટોર્ચર કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા. 4 તબીબોને સસ્પેન્ડ કરી દેવાયા છે. એચઓડી સહિતને સોકોઝ નોટિસ આપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થીઓને હેરાન ન કરે તે એચઓડીની પણ જવાબદારીઓ હોય છે. માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ રેગિંગ કરતા હતા. બીજા વર્ષના 4 રેસિડન્ટ વિદ્યાર્થીઓ પણ રેગિંગ કરતા હતા. આ રેગિંગ કરનારા 4 રેસિડન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે.
હોસ્પિટલ અને હોસ્ટેલ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા. આ કમિટી 10 દિવસે ને 15 દિવસે રિપોર્ટ આપે એવું નહીં, પરંતુ જ્યાં સુધી પૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી સિવિલમાં જ આ કમિટી રહી પૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને સત્ય હકીકત છે, કોઈને અન્યાય ન થાય, કોઈને નુકસાન ન થાય અને મૃતકને ન્યાય મળે, એમના વાલીને મેં આ બાબતની વાત કરીને કહ્યું હતું. ત્યારે આ કમિટી રાતના 8:30-9થી સવાર સુધી કન્ટિન્યુની 80થી વધુ પ્રથમ વર્ષના ડૉક્ટરને મળીને એ બધી જ માહિતીઓ એકત્રિત કરી હતી અને એમાં એન્ટી રેગિંગ કમિટી અને ટીમે ન્યાય માટેના બધા જ તારણો કાઢીને જે મૃતક ડૉક્ટર મૃત્યુ પામ્યા છે એમના સિનિયર આમને અવારનવાર ટોર્ચરિંગ કરતા હતા માનસિક રીતે. બીજી કોઈ મૃતકે કોઈ નોંધ લખી હોય કે કોઈ પત્ર લખ્યો એવું નથી. માટે આ નિવેદનો આધારિત એવું ફલિત થયું છે કે એમના સિનિયર ડૉક્ટરો આમને માનસિક રીતે હેરાન કરતા હતા. એમના સહઅધ્યાયીઓએ જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે 4 ડૉક્ટરોને એન્ટી રેગિંગ કમિટી અને જે ટીમ બનાવી હતી એમને સસ્પેન્ડ કર્યા છે ને HOD સહિત જે એમના ટીચિંગ સ્ટાફ છે એમને શો કોઝની નોટિસ આપી છે, એટલા માટે કે આ ધ્યાન એમને રાખવાની જરૂરિયાત હતી અને સિનિયરો જુનિયરોને ક્યાંય પણ હેરાન ન કરે એ બધી જ બાબતો હવે કોલેજના HODને પણ એ જવાબદારીમાં આવે છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. નર્મદા સાગબારાની જંગલ જમીન વિવાદ મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું. સાંસદ ધારાસભ્ય પણ ધરણા પર બેઠા. નર્મદાના સાગબારામાં જંગલ જમીનના વિવાદને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. જંગલની જમીન ખેડવા 12 ગામના આદિવાસી ખેડૂતો છેલ્લા 24 કલાકથી ધરણા પર બેઠા છે. ખેડૂતોએ રાતભર ખેતરોમાં ધરણા કર્યા અને આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું. ખેડૂતોની માંગ છે કે જંગલ જમીનના મામલે તેમને ન્યાય આપવામાં આવે અને તેમની જમીન બચાવવામાં આવે. ખેડૂતોના આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળ્યું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિત આગેવાનોની ખોપી ગામે ખેડૂતો સાથે ધરણા પર બેઠા હતા. સાંસદ મનસુખ વસાવાએ આ મામલે સુરત કલેક્ટરને પત્ર પણ લખ્યો છે. મહત્વનું છે કે સાગબારા તાલુકાના નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના 10 થી 12 ગામના ખેડૂતો વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. ખેડૂતોને ખેડાણ અટકાવવા અને કાર્યવાહી અંગેની નોટિસો આપવામાં આવતા પહેલેથી જ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ઉમરપાડાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે જે રીતે રાહત આપવામાં આવી છે તેવી જ નીતિ સાગબારાના ખેડૂતો માટે પણ લાગુ કરવામાં આવે. નવસારીના ગણદેવીમાં સ્વયંભૂ એકઠા થયા સેંકડો લોકો, ગેરકાયદે ઝીંગા તળાવનો વિરોધ. નવસારીના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કાંઠા વિસ્તારના 15થી વધુ ગામોના સરપંચો સહિત 5000થી વધુ લોકો મેંધર ગામ ખાતે સ્વયંભૂ એકઠા થયા. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાંઠા વિસ્તારમાં અંદાજે 500થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે ચોમાસામાં પૂરના પાણી નિકાલમાં અવરોધ ઉભો થાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવતા પાણીનો પ્રવાહ અટકતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યું હતું. કેટલીક જગ્યાએ તો ઘરોમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે લોકોના જનજીવન સાથે ખેતી અને મિલકતોને પણ નુકસાન થયું. હવે કાંઠા વિસ્તારના ગ્રામજનો તંત્ર સામે આરપારની લડાઈના મૂડમાં છે. ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે કાયદેસર કરવામાં નહીં આવે તો તેઓ સ્વયંભૂ આ તળાવો તોડવા માટે પણ તૈયાર છે. સમગ્ર મામલે તંત્ર હવે શું બ્રેક બાદ આગળ વાત રાજકોટની. રાજકોટમાં આંગડિયા પેઢીમાં લૂંટ મામલે 2 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. ઘટનાના 10 દિવસ બાદ બંને આરોપીઓ ઝડપાયા છે. મથુરાથી પ્રવીણ ખજીઓ નામના આરોપીને ઝડપી લેવાયો છે, તો પશ્ચિમ બંગાળથી રમજાન અલી ઉર્ફે રાજુ શેખને ઝડપ્યો છે. લૂંટની ઘટનાને અંજામ આપનારા મુખ્ય 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામના આંગડિયા પેઢીમાં થઈ હતી લૂંટ. આસુ ઉર્ફે આસ અને અરુણ ઉર્ફે ઇલુ હજુ પણ ફરાર છે. ક્રાઇમ બ્રાન્ચે લૂંટમાં ગયેલ 19 લાખ પૈકી 2 લાખ કબજે કર્યા છે. 17 લાખ રિકવર કરવાના હજુ પણ બાકી છે.
પકડાયેલ છે એમાંથી પકડાયેલ આરોપી પ્રવીણ સન ઓફ ખજીઓ જે છે એમને વિરુદ્ધ રાજસ્થાનમાં ડીગ ડિસ્ટ્રિક્ટમાં 2 આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે અને બીજું એક જે આરોપી છે આસુ ઉર્ફે આસ મોહમ્મદ અયુબ એ મથુરાનો રહેવાસી છે. એના વિરુદ્ધ ઓનલાઈન રેકોર્ડ ચેક કરતા ICGSમાં 22 લૂંટના અને ડેકોઇટીના ગુના એમના વિરુદ્ધ દાખલ થયેલા છે અને અમારું માનવું છે કે ઓફલાઈન રેકોર્ડ તપાસવામાં આવે તો એના વિરુદ્ધ 40 કરતાં વધારે ગુના દાખલ થયેલા હોઈ શકે છે. સુરતમાં ખાડીપૂરની સમસ્યાને લઈને તંત્રને રજૂઆત થવામાં આવી છે. સ્થાનિકો બાદ હવે જનપ્રતિનિધિઓ પણ મેદાનમાં આવ્યા છે. વોર્ડ નંબર 18ના કોર્પોરેટરો SMC કમિશનરને રજૂઆત કરી ખાડીપૂરની સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી. બેકવોટરની સમસ્યાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ખાડીની આસપાસની વ્યવસ્થાને વૈજ્ઞાનિક રીતે સુધારવાની માંગ કરાઈ છે. આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગ રોડ સુધી કન્ફર્મિંગ વોલની માંગ કરી છે. ખાડીની આસપાસ ફ્લડ ગેટ લગાડવા માટેની પણ રજૂઆત થઈ છે. 25 દિવસમાં 3 વખત ખાડીપૂરથી લોકો પરેશાન થઈ ગયા છે. લિંબાયત પર્વત, ડુંભાલ સહિતના વિસ્તારોમાં ખાડીપૂરની સૌથી વધુ સમસ્યા છે. આજે મીઠી ખાડી જે સુરતની અંદર પ્રવેશ થઈ રહી છે એ મીઠી ખાડી આઉટર રિંગ રોડથી આશીર્વાદ માર્કેટ સુધી કાચી છે. એ કાચી ખાડી બેઉ તરફ કન્ફર્મિંગ વોલ બની જાય અને એ જો પાકી બાંધી દઈએ તો ત્યાં આપણે ફ્લડગેટ મૂકી શકીએ તો ઓવરફ્લો થાય ત્યારે આપણે ફ્લડગેટ બંધ કરી શકીએ અને એ સિવાય ત્યાં નવા પમ્પિંગ સ્ટેશનો પણ બનાવીએ તેથી જે ઓવરફ્લો થયેલું પાણી આપણે ફરી એ ખાડીમાં નાખીએ તો ત્યાંની જે સમસ્યા છે તે 80% જેવી 90% જેવી આપણે દૂર કરી શકીએ. અને સમાચારો જોઈશું એક બ્રેક બાદ. નર્મદા શાકબારાની જંગલ જમીન વિવાદ મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું. સાંસદ ધારાસભ્ય પણ ધરણા પર બેઠા. નર્મદાના શાકબારામાં જંગલ જમીનના વિવાદને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. જંગલની જમીન ખેડવા 12 ગામના આદિવાસી ખેડૂતો છેલ્લા 24 કલાકથી ધરણા પર બેઠા છે. ખેડૂતોએ રાતભર ખેતરોમાં ધરણા કર્યા અને આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું. ખેડૂતોની માંગ છે કે જંગલ જમીનના મામલે તેમને ન્યાય આપવામાં આવે અને તેમની જમીન બચાવવામાં આવે. ખેડૂતોના આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળ્યું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિત આગેવાનોની ખોપી ગામે ખેડૂતો સાથે ધરણા પર બેઠા હતા. સાંસદ મનસુખ વસાવાએ આ મામલે સુરત કલેક્ટરને પત્ર પણ લખ્યો છે. મહત્વનું છે કે સાગબારા તાલુકાના નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના 10 થી 12 ગામના ખેડૂતો વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. ખેડૂતોને ખેડાણ અટકાવવા અને કાર્યવાહી અંગે નોટિસો આપવામાં આવતા પહેલેથી જ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ઉમરપાડાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે જે રીતે રાહત આપવામાં આવી છે તેવી જ નીતિ સાગબારાના ખેડૂતો માટે પણ લાગુ કરવામાં આવે. નવસારીના ગણદેવીમાં સ્વયંભૂ એકઠા થયા સેંકડો લોકો, ગેરકાયદે ઝીંગા તળાવનો વિરોધ. નવસારીના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કાંઠા વિસ્તારના 15 થી વધુ ગામોના સરપંચો સહિત 5000 થી વધુ લોકો મેંધર ગામ ખાતે સ્વયંભૂ એકઠા થયા. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાંઠા વિસ્તારમાં અંદાજે 500 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે ચોમાસામાં પૂરના પાણી નિકાલમાં અવરોધ ઉભો થાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવતા પાણીનો પ્રવાહ અટકતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યું હતું. કેટલીક જગ્યાએ તો ઘરોમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે લોકોના જનજીવન સાથે ખેતી અને મિલકતોને પણ નુકસાન થયું. હવે કાંઠા વિસ્તારના ગ્રામજનો તંત્ર સામે આરપારની લડાઈના મૂડમાં છે. ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે કાયદેસર કરવામાં નહીં આવે તો તેઓ સ્વયંભૂ આ તળાવો તોડવા માટે પણ તૈયાર છે. સમગ્ર મામલે તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. 7 દિવસ રહેશે વરસાદી માહોલ. 11 ઓગસ્ટથી 3 દિવસ ધોધમાર વરસશે, હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જ્યારે મોન્સૂન ટ્રફ પણ સક્રિય સ્થિતિમાં છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર જોવા મળી રહી છે, જેના કારણે આગામી 7 બ્રેક બાદ વાત વડોદરાની. વડોદરામાં કેનાલમાં ડૂબી જવાથી એક તબીબનું મૃત્યુ થઈ ગયું છે. ગોત્રી હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરનું નિધન થયું છે. ભીમપુરા પાસે આ દુર્ઘટના સર્જાઈ. ડર્મેટોલોજી વિભાગના રેસિડન્ટ ડોક્ટરનું મૃત્યુ થઈ ગયું છે. મૃતક તબીબ દર્શન ડોડિયા મૂળ ખંભાતના વતની છે અને મિત્રો સાથે ભીમપુરા કેનાલમાં ફરવા ગયા હતા. પોલીસે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યો છે. તો મૃતક તબીબ દર્શન ડોડિયા મૂળ ખંભાતના છે અને મિત્રો સાથે તેઓ ભીમપુરામાં ગયા હતા અને અચાનક તેઓ કેનાલમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું છે. ગોત્રી હોસ્પિટલના તેઓ રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
અમરેલીમાં પેસેન્જર ભરેલી બોલેરો પલટી ગઈ. લીલિયા તરફ આવી રહેલી બોલેરોનો અકસ્માત થયો. લીલિયા 66 કેવી નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી ગઈ. આ બોલેરોમાં સવાર 14 લોકોમાંથી 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે લીલિયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. એક આધેડને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા છે. અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે. તો છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈનને અકસ્માત નડ્યો. બોડેલી જતી વખતે પાવીજેતપુર અને દિવાલિયા વચ્ચે અકસ્માત થયો હતો. કલેક્ટરની ઇનોવા કાર અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત થયો. કલેક્ટર ગાર્ગી જૈન અને સિક્યુરિટીનો આબાદ બચાવ થયો છે. કલેક્ટરની કારના ચાલકને પણ ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. બોલેરો કારના ચાલકને પોલીસે સ્થળ પરથી ઝડપી લીધો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બોલેરો કારના ચાલકની ધરપકડ કરી લીધી છે. કલેક્ટર ગાર્ગી જૈનને અકસ્માત નડ્યો હતો. છોટાઉદેપુરના કલેક્ટરને અકસ્માત નડ્યો. અમરેલીના ધારીના મોરજર ગામે અકસ્માત થયો. ગામ નજીક અહીંયા હિટ એન્ડ રનની ઘટના બની. વાહને બાઇકને અડફેટે લેતા 2 વ્યક્તિની ઈજા થઈ છે અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત પૈકી એકની હાલત ગંભીર બતાવાઈ રહી છે. જે તસવીરો આવી રહી છે અમરેલીથી તમે જોઈ શકો છો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા. ચલાલા પોલીસ દ્વારા હાલ આગળની તપાસ ચાલી રહી છે. જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. ભવનાથ વિસ્તાર અને રંગમહેલ નજીક આખલા યુદ્ધ જોવા મળ્યું. 2 અલગ અલગ જગ્યાએ આખલાઓ બાખડ્યા. રંગમહેલના ડેલા પાસે આખલા બાખડતા વાહનોમાં નુકસાન થયું. મહાનગરપાલિકાની રખડતા ઢોરને પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગે. રખડતા ઢોરના ત્રાસથી લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે રખડતા ઢોર કેવી રીતે જાહેર રસ્તા ઉપર આ પ્રકારે આતંક મચાવે છે. અહીંથી જતા વાહન ચાલકો, રાહદારીઓ અથવા તો સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય, તેમને ઉપર તેઓ અડફેટે લઈ લે છે. તેમને હુમલા પણ કરી શકે છે અને નુકસાન થાય છે. પાર્કિંગમાં મૂકેલા વાહનોને પણ તે આ જ પ્રકારે નુકસાન પહોંચાડે છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે જાહેર રસ્તા પર આ આખલા યુદ્ધ જામ્યું છે. ભરૂચના વિલાયત નજીક ભૂખી ખાડી પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ. પૂરપાટ ઝડપે પસાર થતી કાર અચાનક પુલ પરથી નીચે ખાડીમાં પટકાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફૂરચા ઉડી ગયા. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે કારમાં સવાર એક બાળક સહિત 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને પણ આ અંગેની જાણકારી મળતા જ પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને આગળની તપાસ ચાલી રહી છે. રાજકોટમાં રીલ બનાવી નબીરાઓને ભારે પડી. અહીંયા ન્યારી ડેમમાં કાર પાણીમાં ખાબકી ગઈ. સ્ટન્ટ દરમિયાન કારનું નિયંત્રણ ગુમાવ્યું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ડેમ પાસે વાહન અવરજવર સામે સવાલ ઉઠી રહ્યા છે. ન્યારી ડેમ પાસે રીલ બનાવવાના ચક્કરમાં નબીરાઓ સ્ટન્ટ કરતા જોવા મળ્યા અને ત્યારે અચાનક જ તેમની કાર ડેમના પાણીમાં ખાબકી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમે સ્થળ પર પહોંચીને કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે ડેમ સાઇટ પર પાણીની નજીક વાહનોની અવરજવર અને આ પ્રકારે જોખમી સ્ટન્ટ કરતા હોય ત્યારે અહીંયા સુરક્ષાને લઈને કોઈ વ્યક્તિ કેમ નથી, વહીવટી તંત્રની નજર કેમ નથી, આ મોટો સવાલ છે. જો આવી બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની?